કપુરાઈ નેશનલ હાઈવે 48 નંબર ઉપર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો. વડોદરા જિલ્લાના વાઘોડિયા ચોકડીથી કપુરાઈ ચોકડી વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 પર આજે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દિલ્હીથી મુંબઈ જતા નેશનલ હાઈવે 48 પર મુંબઈ તરફ જઈ રહેલી કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર પલટી ખાઈને રોડના વચ્ચે આવેલા ડિવાઈડર પર ચડી ગઈ હતી. ઘટના સ્થળે થોડીવાર માટે ટ્રાફિકમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા કાર્યવાહી હાથ ધરી હતી. નેશનલ હાઈવે 48 પર અવારનવાર થતા અકસ્માતોને લઈ સ્થાનિક લોકો દ્વારા માર્ગ સલામતીના પગલાં લેવા તંત્ર પાસે માંગ ઉઠી રહી છે. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આસપાસ વાહન ચાલકોએ કારના ડ્રાઈવરને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો.